જય હિન્દ, જય ઠાકર મિત્રો। આજે આપણે વાત કરવાના છે કે વોટરના ટેન્કમાં કેટલી જગ્યાએથી આપણે પાણી ફિલઅપ કરી શકીએ। તો કે બંધિયાર જગ્યા હોય ને ઉપરના પાણી એક જગ્યાએ જથ્થાબંધ હોય ને ઉપરથી એને સોર્સ દ્વારા ભરવાનું આવતું હોય તો ટેન્કની ટેરેસ ઉપર એક ઢાંકણ છે, જે ઢાંકણ ખોલીને ડાયરેક્ટ આપણે ટેન્ક ફિલિંગ કરી શકીએ। હવે વાત કરીએ કે કોઈ ફોર્સ દ્વારા અથવા હાઇડ્રન્ટ દ્વારા પાણી ભરવામાં આવવાનું છે ટેન્કમાં, તો ઉપર ચડવાની જરૂર નથી। તો નીચે જે ટેન્કમાં એક ઇનલેટ આપેલો હોય છે એ આપણે હોઝ કનેક્ટ કરી અને આવી રીતે ડાયરેક્ટ ટેન્ક ફિલઅપ કરી શકીએ છીએ। અને બીજી જગ્યા છે પંપ। વોટર બ્રાઉઝરની વાહે એક પંપ છે સેન્ટ્રીફ્યુગલ। એ સેન્ટ્રીફ્યુગલ પંપ દ્વારા આપણે સક્શન કરી અને ડાયરેક્ટ ટેન્ક ફિલઅપ કરી શકીએ છીએ। જે આપણે પંપ ટુ ટેન્કનો વાલ્વ ખોલી અને ડાયરેક્ટ આપણે ટેન્કમાં પાણી ભરી શકીએ છીએ। હવે આના દ્વારા જ એક બીજી રીતથી પાણી ભરી શકીએ। દાખલા તરીકે હાઇડ્રન્ટ છે તો હાઇડ્રન્ટના ફોર્સ દ્વારા આપણે અહીંયા સક્શન ટુ મેલ એડેપ્ટર કનેક્ટ કરી અને ડાયરેક્ટ હોઝ પાઇપ કનેક્ટ કરી અને પણ પાણી ભરી શકીએ, જેથી આપણે પંપ ચાલુ ના કરવો પડે અને બાજુના બાહ્ય શક્તિથી અથવા હાઇડ્રન્ટથી પણ પાણી ભરી શકીએ છીએ। આ મેન 3 જગ્યાએથી આપણે વોટર ટેન્ક ફિલઅપ કરી શકીએ છીએ।